હેલો ગાઈસ, કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે જો આપણે રોટલા બનાવવા માંડ્યા છે. આજે શું ગાઈસ, ચાલો આજે રોટલા ખાવા. ને આજે જો સેવ ટમેટાનું શાક અને રોટલા છે. ગરમા ગરમ રોટલા ખાવા બપોરા કરવા. ચાલો તો હવે તમે ને જો ત્યાં બેન આજે ઊભી ગયા બધી સમસ્યા કાઢવા. ગાઈસ, આજ તો જો સવારના પોરમાં વહેલી ઉઠીને બધી કામકાજ કરી લીધું. એના પપ્પા અને સુજલ બે સવારના કામે વયા ગયા. સુજલ ગયો નિશાળે. એ આગળ 12 વાર થાય તો આવતો રહે. એટલે હવે નાસ્તો ખાવાનું બાકી છે. તો તમે હાલો હવે બપોરા કરી લઈએ. તિયા શું કરે? તિયા અટાણે જો હિસકે હિસકવા માંડી. તારે હલા નથી કરી જાવું? અમારો દીપક કોલેજ કેમ નથી ગયો? બસ રજા છે 3 દિવસ. હે 3 દિવસની રજા છે. 3 દિવસની રજા છે કે પછી જવું જ નથી? નહીં, 3 દિવસની રજા છે. આ દીપકને ગાલ પિસોર્યું થયું ને એટલે એ નથી ગયો બિસાડો. તો હાસુ બોલ દે ને. એવું નથી. તીયુ ગાઈસ, સુજલ આવી ગયો અને જો એને જમરૂખ સિવાય કોઈ વસ્તુ ઉકલતું નથી. જો એ સુજલ, શુભમ આવી ગયો. સુજલ શું કરે? બસ કરો ને, હાલો ને હવે. ખાવું નથી? એને ખાવાની કંઈ પડી નથી. લે આવીને સીધો જમરૂખ ખાંબવું એને. એના પપ્પા જો આવ્યા હતા તે જો એ ગાઈસ, ત્યાં જો મોટાના સંપલ પહેરવા બહુ જોઈએ. જો તે સંપલ પહેરીને પછી ટાટા કરે. તિયા ક્યાં સંપલ પહેરીને જાતી છે? તિયા દીપકના સુજલ જો જામફળ પાડીને આવતો રહ્યો. કેટલા જામફળ પાડ્યા? 2. કેટલા? 2 પાડીને આવતો રહ્યો. ગાઈસ, તો સુજલ જામફળ મોરવા માંડ્યો અને શુભમ જો ભણીને આવતો રહ્યો. શુભમ, ત્યાં શું કરાવ્યું તું તને? હે તને સમજાય કે નથી સમજાતું? ઉપરથી જ જાય. ઉપરથી જ જાતું. આજ રમવા લઈ ગયા હતા તમને? કેટલામાં ભણે તું? 6ઠ્ઠામાં છે. પરીક્ષા વહી ગઈ હતી. હારા પેપર ગયા કે ગંધારા? હા. કેટલા ટકા આવ્યા? 216. 1% તારો. ગાઈસ, આવીને જોઈ જમરૂખ ખાવા માંડ્યો. સ્પોર્ટમાં નામ લખાય એવું? હે ગાઈસ, હજી આ નાનો છે અને એને સ્પોર્ટમાં રહેવું. તો આ સ્પોર્ટમાં રહેવાય કે નહીં મને હજી કોમેન્ટ કરીને કહેજો. હજી નાનો છે એટલે હું ના પાડું છું. તું દોડી શકે? કેટલા રાઉન્ડ મારે? 4 માર્યા હતા. જો એને ધરાડથી રહેવું. તો કોમેન્ટ કરીને મને કહેજો કે આને સ્પોર્ટમાં રહી શકે કે ન રહેવાય. ગાઈસ, તો હવે સાંજના 7 વાગી ગયા અને જો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. તો જો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો હવે બાય બાય.